હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, પાલક કરતાં 8 ગણું વધારે લોહ તત્વ એટલે કે આયરન, દૂધથી 12 ગણું વધારે કેલ્શિયમ, કેળાથી 4 ગણું વધારે પોટેશિયમ અને ગાજર છે તેમાં બીટા કેરોટીન કે જે આપણી આંખો માટે ખૂબ જ વધારે જરૂરી છે, વાળ માટે ખૂબ જ વધારે જરૂરી છે, તેનાથી 2 ગણું વધારે બીટા કેરોટીન, દહીંથી લગભગ 9 ગણું વધારે પ્રોટીન અને બદામમાં રહેલું જે મેગ્નેશિયમ છે તેનાથી બમણું એટલે કે 2 ગણું વધારે મેગ્નેશિયમ અને ચણાથી 3 ગણું વધારે પ્રોટીન, તેના કરતાં 3 ગણી વધારે શક્તિ અને એન્ટીઓક્સિડન્ટની તો વાત જ ન પૂછો, કારણ કે સારામાં સારા સુપરફૂડ કે જેમાં બ્લૂબેરી છે, આમળા છે, ગ્રીન ટી છે, તેના કરતાં પણ ઘણું વધારે તેમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને કેળામાં રહેલા રિબોફ્લેવિન કરતાં આમાં 25 ગણું વધારે રિબોફ્લેવિન રહેલું છે. જી હા મિત્રો, તમે સાચું સમજી રહ્યા છો. હું વાત કરી રહ્યો છું સરગવાના પાનની. સરગવાના પાન અથવા સરગવો કે જેને હિન્દીમાં આપણે લોકો સીગરું અથવા તો મોરિંગા તરીકે ઓળખીએ છીએ અને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક તરીકે સરગવાની સિંગને ઓળખવામાં આવે છે. આ સરગવાના પાનનો ફાયદા એટલા જબરજસ્ત છે કે વાત જ ન પૂછો, અને તેનું સેવન જો યોગ્ય સાચી રીતે કરવામાં આવે તો તેના બધા જ ફાયદાઓ મેળવી શકાય છે. અને એવા ફાયદાઓ છે કે જે શરીરની લગભગ તમામ પ્રકારની સમસ્યાઓને દૂર ખૂબ જ સરળતાથી કરી શકે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો સૌથી પહેલાં તો સરગવાના પાનના આ ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ અને ત્યારબાદ સરગવાના પાનનું કઈ રીતે સેવન કરવું કે જેથી કરીને આ તમામ પ્રકારના ફાયદાઓ મેળવી શકાય તે વિશે પણ ચર્ચા કરવાના છીએ. તો ચાલો જરા પણ વાર ન લગાડતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો. મિત્રો, લીવરથી માંડી અને આપણા હાર્ટ સુધી એટલે કે લીવરથી આપણા હૃદય સુધી, સ્કિનથી માંડી અને આપણી કિડની છે અને આપણું હાર્ટ એટલે કે હૃદય છે ત્યાં સુધી, ડાયાબિટીસથી માંડી અને બ્લડ પ્રેશર સુધી અને સાંધાના દુખાવાઓ, હાડકાને લગતી તકલીફો, હાડકાઓ નબળા પડી ગયા છે કે પછી આંતરડાની ગમે તેવી સમસ્યાઓ છે, તેમાં સૌથી વધારે ફાયદાકારક વરદાનરૂપ જો કુદરતમાંથી મળેલી કોઈ ઔષધિ હોય તો એ છે સરગવાના પાન. જી હા મિત્રો, લીવર, હાર્ટ અને સ્કિનને લગતી સમસ્યાઓ છે તેમાં મુખ્યત્વે જૂના જમાનાથી એટલે કે વર્ષો પહેલાથી સરગવાના પાન છે તેનો ઉપયોગ થતો આવ્યો છે. એનો મતલબ સરગવાના પાન એ કોઈ આજકાલની નવી બનેલી જડીબુટી નથી, પરંતુ હજારો વર્ષોથી આનો આયુર્વેદમાં તો ઉપયોગ થતો જ આવ્યો છે. મિત્રો, આજકાલ સરગવાના પાન ખાવા ખૂબ જ શા માટે જરૂરી બની જાય છે તો એ જણાવી દઉં. તો આજકાલ તમે લોકો જોઈ રહ્યા છો એ પ્રમાણે કે પ્રદૂષણની માત્રા આપણા આસપાસના વાતાવરણમાં ખૂબ જ વધારે વધતી જાય છે. તેની સાથે લોકો છે તેમાં જંક ફૂડનું સેવન, હવે જંક ફૂડના સેવનમાં બેકરી પ્રોડક્ટથી માંડી અને લારીઓ પર મળતા જે ગંધારું તેલ છે, એકદમ ગંદુ તેલ છે, તેમાં તળેલો ખોરાક છે તેનાથી માંડી અને ઘણા બધા કેમિકલયુક્ત ભેળસેળવાળા ખોરાકનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓનું સેવન કરો છો, તેની સાથે માણસને કામનો અથવા અન્ય કોઈ પણ સ્ટ્રેસની માત્રા પણ વધારે રહે છે અને આવી બધી સમસ્યાઓના પરિણામે આપણા શરીરમાં ચરબી છે તેનો જમાવડો થતો જાય છે. એનો મતલબ ચરબી જમા થવાથી શરીર છે તે એકદમ સ્થૂળ બની ગયું છે, જાડું બની ગયું છે. તેની સાથે ઘણીવાર હાર્ટ બ્લોકેજની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. આ ઉપરાંત મોટાભાગના લોકોમાં આજે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ, સાંધાના દુખાવાઓને લગતી સમસ્યાઓ, ખાસ કરીને ત્વચાને લગતી સમસ્યાઓ, અસ્થમા છે, યાદશક્તિને લગતી સમસ્યાઓ, તેની સાથે કેન્સર જેવી સમસ્યાઓ કે જેના પણ મૂળમાં તો ક્યાંક ને ક્યાંક કોઈક અંશે તો આ બધી વસ્તુઓ જ રહેલી છે. હવે આવી તમામ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે અને તેને દૂર કરવા માટે સરગવાના પાન છે તે ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે. મિત્રો, સરગવાના પાન માત્ર અહીંયા સુધી જ મર્યાદિત નથી રહેતા, પરંતુ જો મોટી ઉંમરના લોકો છે તે પણ સરગવાના પાનનું સેવન શરૂ કરી દેશે તો તેમની ઉંમર વધવાની સાથે ચહેરા પર અથવા શરીરમાં કોઈ પણ જગ્યાએ ત્વચા પર પડતી કરચલીઓ છે તે દૂર થશે. તેની સાથે ચહેરો છે તે ફરીથી યુવાન તમારો લાગવા લાગશે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો લગભગ 100 ml દૂધ, 100 મિલીલીટર દૂધમાં જેટલું કેલ્શિયમ રહેલું છે તેના કરતાં પણ 12 ગણું વધારે કેલ્શિયમ આ સરગવાના પાનમાં રહેલું છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જઈએ તો તમને લોકોને પણ હંમેશા થાક લાગતો હોય, કંટાળો આવતો હોય, કોઈ જગ્યાએ તમે તમારું મગજ છે, તમારી આંખો છે તેને કેન્દ્રિત નથી કરી શકતા, ટૂંકમાં તમારું ફોકસ છે તે ઘટી રહ્યું છે,
તો આનો મતલબ એવો થાય કે તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ છે તે થવા લાગી છે. તો આની પણ ભરપાઈ ખૂબ જ સારી રીતે સરગવાના પાન છે તે કરી શકે છે. હવે પ્રશ્ન તમને લોકોને ચોક્કસથી એવો થાય કે ભાઈ સરગવાના પાનમાં તો વિટામિન B12 છે જ નહીં, તો એની ભરપાઈ કઈ રીતે કરશે? તો મિત્રો તમને લોકોને જણાવી દઉં કે સરગવાના પાનમાં B12 નથી, પરંતુ સરગવાના પાનનું જ્યારે સેવન કરવામાં આવે, જ્યારે તેને ખાવામાં આવે છે, ત્યારે આપણા આંતરડાઓમાં હાજર એવા બેક્ટેરિયા કે જે B12નું નિર્માણ કરે છે તેને સારામાં સારું એટમોસ્ફિયર, સારામાં સારું વાતાવરણ મળી રહે છે અને તેના પરિણામે આપણા શરીરમાં વિટામિન B12ની ઉણપને ખૂબ જ સરળતાથી નિવારી શકાય છે. મિત્રો, આ કોઈ લખેલી કે છાપેલી વાતો નથી, પરંતુ સાબિત થયેલી વાતો છે. હું તમારી સાથે શેર કરી રહ્યો છું, આજે તમને જણાવી રહ્યો છું અને તમે પોતે પણ આ પ્રયોગ કરી શકો છો. તમારું B12નું લેવલ આજે ચેક કરાવી લો અને 2 કે 3 મહિના સુધી સતત સરગવાના પાનનું સેવન કરશો. હું જણાવું એ પ્રમાણે ગેરંટી સાથે કહું છું મિત્રો, 2 કે 3 મહિના પછી તમારું B12નું લેવલ છે તે ખૂબ જ સરળતાથી ઊંચું આવી જશે. સામાન્ય રીતે આ લેવલ 200થી ઉપર હોવું જોઈએ. જો 200થી નીચે જાય તો તેને આપણા શરીર માટે ઘાતક માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારા લોકોની યાદ શક્તિને વધારવા માટે પણ સરગવાના પાન છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે. કોલેસ્ટ્રોલ છે, ટ્રાઇગ્લિસરાઇડ છે, તેને પણ દૂર કરવામાં, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ LDL છે તેને દૂર કરવામાં અને ટ્રાઇગ્લિસરાઇડને પણ દૂર કરવા માટે સરગવાના પાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ ઉપરાંત મિત્રો શરીરની વધારાની ચરબી છે તેને ઓગાળવામાં, તેને શરીરમાંથી બહાર નિકાલ કરવા માટે પણ સરગવાના પાન મહત્વનો ભાગ ભજવે છે. લીવરને લગતી ગમે તેવી સમસ્યાઓ હોય તેને પણ દૂર કરવામાં સરગવાના પાન ખૂબ જ વધારે ઉપયોગી છે. સાથે સાથે સાંધાને લગતી તકલીફો તમારા શરીરમાં રહેતી હોય તો તેને દૂર કરવા માટે પણ સરગવાના પાનનું સેવન એ આપણા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. હવે મિત્રો, આ તો વાત થઈ સરગવાના પાનના ફાયદાઓની, અને હજુ પણ એના તો એટલા બધા ફાયદાઓ છે કે એને કદાચ હું બોલ્યા જ રાખું તો પણ પૂરા નથી થાય એમ. પણ હવે આપણે સૌથી પહેલાં એ ચર્ચા કરી લઈએ કે સરગવાના પાન છે તેનું સેવન કઈ રીતે કરવું. મિત્રો, સામાન્ય રીતે તમે લોકો ગ્રીન ટી ઘણીવાર પીવો છો, તો આ ગ્રીન ટીની જેમ જ સરગવાના પાન છે તેને પણ પી શકો છો. શું કરવાનું છે? તો એક આપણે બાઉલમાં પાણી લઈ લેવાનું છે. આ પાણીમાં સરગવાના લગભગ 15થી 20 જેટલા પાન લઈ તેને બરાબર રીતે ધોઈ અને તેને ઉમેરી દેવાના છે અને પાણીને ઉકાળવાનું છે. આ પાણીની અંદર તમે લોકો આદુ છે, એલચી છે, આવી વસ્તુઓ પણ ઉમેરી શકો છો અને થોડો ગોળ પણ ઉમેરી શકો છો, જેથી તમને આ ગ્રીન ટીનો ટેસ્ટ પણ સારો લાગશે. બસ હવે આને તમારી ચા સાથે રિપ્લેસ કરી દો, ચાની જગ્યાએ લેવાનું શરૂ કરી દો. થોડા જ દિવસોની અંદર સરગવાના પાનના જબરજસ્ત ફાયદાઓ તમારા શરીરની અંદર તમને લોકોને જોવા મળશે. સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો, તો તમે સરગવાના પાનનો પાવડર પણ બનાવી શકો છો. સરગવાનો છોડ છે તે ખૂબ જ સરળતાથી તમારા આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ મળી આવશે. હવે કોઈ પણ જગ્યાએ ન મળી આવે તો કોઈ બગીચાના માળીને કહેશો ને તો પણ એ સરળતાથી તમને થોડા પૈસામાં જ સારા એવા પાન લાવી આપશે. હવે આ પાનને છાયામાં જ, તડકામાં નથી લઈ જવાના, છાયામાં જ સૂકવી દેવાના છે અને સુકાઈ જાય એટલે તમે તેનો પાવડર બનાવી અને સ્ટોર પણ કરી શકો છો. પણ લાંબો સમય સ્ટોર કરશો તો તેનો સ્વાદ ધીમે ધીમે કડવો થવા લાગશે. માટે શક્ય હોય તો સરગવાના તાજા પાનનું જ સેવન કરવું એ અતિશય ઉત્તમ માનવામાં આવ્યું છે. માટે સરગવાના પાનનું સીધું પણ સેવન કરી શકો છો. જેમ કે તમે કોઈ દાળ બનાવી રહ્યા છો, શાક બનાવી રહ્યા છો, તો તેમાં પણ સરગવાના પાન છે તેને સીધા જ ઉમેરી અને તેનું સેવન પણ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો ઘણીવાર એવું બને છે કે તમે લોકો કોઈ શાક બનાવી રહ્યા છો તો તેમાં પણ થોડી માત્રામાં સરગવાના પાન ઉમેરી શકો છો. તમે મેથીનું શાક છે, પાલકનું શાક છે એ બનાવી રહ્યા છો, અથવા તો દરેક પ્રકારના વેજીટેબલ્સનું મિક્સ શાક બનાવી રહ્યા છો તો તેમાં પણ સરગવાના પાન ઉમેરી શકો છો. આનાથી સ્વાદમાં કોઈ જ વધારે ફેરફાર થવાનો નથી, કારણ કે આમ તો સરગવાના પાન છે એ બહુ માઇલ્ડ ટેસ્ટવાળા, ખૂબ જ ઓછા સ્વાદવાળા હોય છે, નહીં તો એનો સ્વાદ બહુ હોતો જ નથી. અને તેને ઉમેરશો તો તેનાથી ભરપૂર ફાયદાઓ થાય છે, તેને તમે મેળવી શકો છો. ઘણીવાર તમે થેપલામાં પણ મેથીની જગ્યાએ સરગવાના પાનને ભજીયામાં પણ એડ કરી શકો છો અને તેનો સંપૂર્ણપણે લાભ લઈ શકો છો. ઘણીવાર એવો પ્રશ્ન થાય કે શું ગર્ભવતી મહિલાઓએ સરગવાના પાનનું સેવન કરવું જોઈએ? તો ચોક્કસથી કરવું જ જોઈએ. તેનાથી તેમની જે ડિલિવરીની પ્રક્રિયા છે તે ખૂબ જ સરળતાથી થઈ શકશે. તેની સાથે સાથે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ પણ વધી જશે અને તેમના શરીરમાં કેલ્શિયમની જે ઘટ હોય છે તેને પણ સરગવાના પાન છે તે ખૂબ જ સરળતાથી અને સારી રીતે પૂરી કરી શકે છે. તો મિત્રો, આ તો હતા સરગવાના પાનના કેટલાક જબરજસ્ત ફાયદાઓ.
આશા રાખું છું આપને અમારા આ વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું તો ચોક્કસથી જાણવા મળ્યું જ હશે. જો આપને પણ આ વિડીયો ગમ્યો હોય તો આપજો વિડીયોને એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.